नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सौवसावणं एषो पञ्चनमुक्कारो सौवपावपणासनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम् चत्तारि मङ्गलं हरिहन्ता मङ्गलं सिद्धा मङ्गलं साहू मङ्गलं केवले पन्नतो धम्मो मङ्गलम् चत्तारि लोगुत्तमा हरिहन्ता लोगुत्तमा सिद्धा लोगुत्तमा साहू लोगुत्तमा केवले पन्नतो धम्मो लोगुत्तमो चत्तारि शरणं प्रपज्यामि हरियन्ते शरणं प्रपज्यामि सिद्धे शरणं प्रपज्यामि साहू शरणं प्रपज्यामि केवली पन्नतं धम्मं शरणं प्रपज्यामि मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अङ्गूठे श्रीगुरु गौतम समरिये वाञ्छितफलदाता अचिन्त्य चिन्तामणि कल्पसाकिने विशुद्ध सद्ब्रह्म समाधिशालिने दयार्णवायार्तितदायिने सतां नमो नमः श्री गुरुदेवसूरे नमो नमः श्री गुरुदेवसूरे नमो नमः श्री गुरुदेवसूरे प्रेम जी इधर बेसो जाओ बता जिन्हें नीचे बेसो जाजम पर बेसो तो बेसी सका से हाँ को ये जाजम पर आषाढस्य चतुर्मास्यां प्रतिवर्षं विवेकिनां विधिविधं विधेयानि सम्यगर्हा विवेकिभिः सम्यगर्हा विवेकिभिः। एक भाई ने एक लत लागी गई गामડામાં રહે મજૂર માણસ એને બીડી પીવાની લત લાગી ગમે ત્યારે એને બીડીની તલબ લાગે અને જેવી તલબ લાગે એટલે ખિસ્સામાંથી બીડી કાઢે માચિસથી પેટાવે અને બીડી ફૂંકે એક દિવસ એને રાત્રે 1 વાગે બીડી પીવાની તલબ લાગી એને માચિસ ના મળી
હેરાન થઈ ગયું. અને જેને લત હોય એને ચેન ન પડે. ગમે તેમ કરીને એ વસ્તુ મેળવવાની કોશિશ કરે. જેમ કે તમને કોકને ચાની લત હોય તો શું કરો? અરે બજારમાં જાઓ તોય લહેરી પડતી ગમે તેવી ગંદી ચા હોય ને તો પણ પી લો. બરાબર છે? એ ભાઈ એના ઘરની અંદર શાંતિ રાખો. જો બહેનો વ્યાખ્યાન હું આપું છું, તમારે મારી સામે જ જોવાનું. કોણ આવ્યું ને કોણ ગયું તમારે જોવાની જરૂર નથી. માત્ર મારી સામે જ જુઓ. નહીં ધ્યાન આપી સાંભળો. કોઈને પણ તમારે સગવડ આપવાની જરૂર નથી. પેલો રાત્રે 1 વાગે બીડીની તલપ લાગેલી છે એટલે ઘરની બહાર નીકળ્યો કે પાડોશીના ઘરે જાઉં અને એને ત્યાંથી માચીસ લઈ આવું. પણ બહાર પણ ભયંકર અંધારું એટલે ફાણસ લઈને ગયો. તો લઈને ગયો ફાણસ લઈને ઘરની બહાર નીકળ્યો. બાજુવાળાનો દરવાજો ખટખટાયો. 4-5 વખત ખટખટ્યો ત્યારે બાજુવાળો ઉઠ્યો. એ બાજુવાળે પૂછ્યું, શું ભાઈ એકદમ અચાનક અડધી રાત્રે શું થયું? પેલા એ બારણું ખોલીને આટલી વાત કરી. પેલા કીધું કે યાર બહુ તલપ લાગી છે બીડી પીવાની અને માચીસ મળતી નથી, માચીસ આપને. પેલો બાજુવાળો હેરાન થઈ ગયો. એને કહ્યું, અલ્યા ડોબા, તારા હાથમાં ફાનસ છે અને તું બીડી લેવા અહીં આવ્યો છું? અરે માચીસ લેવા અહીં આવ્યો છું? માચીસ આપી તો દીધી, પણ પેલાએ ટકોર કરી કે ફાનસ તારા હાથમાં છે અને તું માચીસ લેવા ક્યાં આવ્યો છો? અજવાળું તારામાં છે, તું બહાર શોધી રહ્યો છે. ક્યાં છે અજવાળું? અજવાળું તારામાં છે, તું બહાર શોધી રહ્યો છે. જ્ઞાન આપણામાં છે અને આપણે ગૂગલ પર શોધી રહ્યા છીએ. ક્યાં શોધી રહ્યા છો? ભગવાને કહ્યું કે જ્ઞાન એ આત્માનો ગુણ છે અને આપણે જ્ઞાન મેળવવા માટે ફાંફા મારી રહ્યા છીએ, હવા ત્યાં મારી રહ્યા છીએ. ક્યાં શોધો છો તમે? કોઈક ચોપડીમાં, કોઈક વ્યાખ્યાનમાં, મોબાઈલમાં, કોઈક એપ્લિકેશનમાં, કોકની પાસે, પાડોશી પાસે, મિત્રો પાસે તમે જ્ઞાન શોધી રહ્યા છો, માગી રહ્યા છો. કોઈક ગુરુ પાસે તમે જ્ઞાન માગી રહ્યા છો. વાસ્તવમાં જ્ઞાન છે ક્યાં? આપણા આત્માનું છે. એ જ્ઞાનને પ્રગટ કરવાનું છે અને એ જ્ઞાનને પ્રગટ કરવા માટે જ આ ચાતુર્માસની આરાધના છે. એટલે કે આપણા આત્મા ઉપર લાગેલા કર્મોના આવરણોને તોડવાને માટે આ ચાતુર્માસની આરાધના છે. ઘર-બાર છોડીને કેમ આવ્યા છો? દીકરા વહુ અને પોતરાઓને છોડીને કેમ આવ્યા છો? હાસ 2 મહિના શાંતિ તો ખરી. કેટલે આવ્યા ને? છૂટ્યા. કરે જે કરવું હોય એ. એટલા માટે આવ્યા ને. એમને પણ એવું થયું કે હાસ આપણે શાંતિ જેમ જીવાશે એમ જીવી શકીશું. ડ્રેસ પહેરો, ડ્રેસે પહેરી શકાશે. ઘરમાં તો મમ્મી સાડી જ પહેરવાનું થઈ કે હવે તો ગયો જમાનો. પણ કહેવાનો મતલબ કે જે કરવું હશે તે તમે કરી શકશો અને એમને શાંતિ, તમને શાંતિ. એટલા માટે ના, આ ચાતુર્માસની આરાધના કરવા એટલા માટે તમે આવ્યા છો કે જેનાથી તમારા આત્માના કર્મોનો નાશ થાય. મતલબ કે આપણા આત્મા ઉપર લાગેલા કર્મના પડલો ધોવાય. હિન્દુઓમાં એમ કહે છે કે ગંગામાં જાય અને સ્નાન કરે તો શું થાય? પાપ દૂર રહે. શું થાય? પાપ દૂર રહે. આપણે શેત્રુંજી નદીએ જઈએ. તમે ક્યાં જાઓ? શેત્રુંજી નદી નાયો નહીં એનો શું વાત કરો? પણ આજે ગંગાએ વહેલી છે, શત્રુંજીએ વહેલી છે, ઘણાના પાપ લઈને વહેલી છે.
એક સંત ગંગા નદીએ ગયા, રોજ સ્નાન કરવા જાય, અને ત્યાં એક ભક્ત, કોઈક મુસાફિર, કોઈક યાત્રિક આવી પહોંચ્યો અને સંતને પૂછ્યું, હે બાપુ, ગંગાએ સ્નાન કરીએ, ગંગામાં આવીએ, નાહીએ, ડૂબકી મારીએ તો આપણાથી પાપ દૂર રહે ને? શું કીધું? આપણાથી પાપ દૂર રહે ને? સંતે કહ્યું, દૂર રહે પણ બહુ દૂર ના જાય. શું કહ્યું? દૂર રહે ખરા પણ બહુ દૂર ના જાય. જેવા બહાર નીકળે એટલે પાછા પાપ વળગી જાય. તમારું એવું જ છે? વ્યાખ્યાનમાં આવ્યા, પ્રતિક્રમણમાં બેઠા, ત્યાં સુધી ઓકે. જેવા બહાર નીકળ્યા એટલે પેલો યાત્રિક મુસાફિર મૂંઝાઈ ગયો કે બાપજી આ શું બોલે છે. એટલે બાપજીએ ધીરે કહ્યું કે આપણે નદીમાં, ગંગામાં જઈએ એટલે પાપ દૂર રહે ખરા, પણ આજુબાજુના જે ઝાડ હોય એના પર લટકી જાય. શું થાય? અને આપણે બહાર નીકળીએ એટલે શું થાય? કે વળી પાછા ચોટી. તો બાપજી હવે એનો કોઈ ઉપાય કરો કે પાપ વળગે જ નહીં, પાછા આગે જ નહીં, નવા કશું થાય જ નહીં. એક જ રસ્તો છે કે કાયમ માટે ગંગામાં બેસી રહે. શું કર? કાયમ માટે ગંગા નદીમાં બેસી રહે. બાપજી એમ તો કેમ જીવાય? એ તો બને નહીં ને. ગંગામાં જ બેસી રહો તો જીવંત કેમ જીવાય? મરી જવાય. પાણીમાં ડૂબી જવાય, મરી જવાય. તો એમ નહીં. તો બાપજી રસ્તો કંઈ ખરો? તો કે એનો રસ્તો છે, એક જ રસ્તો કે પાપ કરવા જ નહીં. કયો રસ્તો છે? પાપ કરવા જ નહીં. ચાતુર્માસ એના માટે છે. શેના માટે છે? કે પાપ કરવા જ નહીં. જો જૂના પાપ ખપતા જાય પણ નવા પાપ બાંધવાના બંધ ના થાય તો આત્માનો ઉદ્ધાર કેમ થશે? એટલે નવા પાપ ન બંધાય એની તકેદારી ચાતુર્માસમાં રાખવાની છે. વિરાધના ન થાય. છેલ્લી જાત્રા કરી આવો પછી જાત્રા બંધ થઈ જશે. ચલો આજે કોઈ વાંધો નથી, વાતાવરણ સાફ છે, પણ જ્યારે અમે વિહાર કરતા હોઈએ અને રસ્તામાં ધુમ્મસ હોય ને તો અમારે ઊભા રહી જવું એવી શાસ્ત્ર ભગવંતની આજ્ઞા છે. વિહાર અટકાવી દેવો. અને ઇવન એક્સિડન્ટ ન થાય ને એટલે ટ્રક વાળા, ગાડીઓ વાળા પણ ઊભા રહી જાય. પણ તમે જાત્રા બંધ ના કરો. અરે વાહ, શું વાતાવરણ! તો વાદળાની વચ્ચે અમે તો જાત્રા કરી આવ્યા. કાશ્મીરની ફિલિંગ આવી. વોટ નોનસેન્સ! કેમ અબકાઈના જીવની વિરાધના નથી થતી? વાદળાની વચ્ચે તમે જાત્રા કરવા જાઓ, ધુમ્મસમાં તમે ચાલો તો વિરાધના થતી નથી. તો ભગવાનની જાત્રા મહત્વની, ભગવાનના દાદા, આદિનાથ દાદાના દર્શન મહત્વના કે ભગવાનની આજ્ઞા મહત્વની? બહુ વરસાદ તો ઝરમર ઝરમર હતી ને, અમે તો રેનકોટ કરીને જઈ આવ્યા. મને ખબર છે તમે બધા અહીંયા પણ રેનકોટ કરીને જ આવ્યા છો. ભગવાનની વાણીથી જરા પણ પલળવાના નહીં. આ ખુરશી રંજીત, ये कुर्सी ले ले दो. आराम से लेके चुना मत. हाँ, एक इधर से. हाँ, बस एक ही ले जा, दूसरी नहीं है. बाकी ऑफिस में को, ऑफिस में को. ભગવાનની વાણી, પ્રભુ મહાવીરની વાણી, ભગવાન મહાવીર પરમાત્મા કે જેમણે ભાઈ કાંઈ ન તો પગથિયા પર બેસી જાવ ત્યાં.
વર્તમાન ઉંમરે 30 વર્ષની ભર યુવાન અવસ્થાની અંદર દીક્ષા લીધી. નાની ઉંમરે કોક લઈ લે, મોટી ઉંમરે કોક લઈ લે, પણ 30 વર્ષની ભર યુવાન અવસ્થા, પત્ની છે, દીકરી છે, જમાઈ છે, અને આ બધાને મૂકીને દીક્ષા લીધી. 12.5 વર્ષ સુધી ઘોર તપશ્ચર્યા કરી અને વૈશાખ સુદ દસમના દિવસે રુજુવારી નદીના કિનારે સંધ્યાના સમયે ગોદોહિકા સ્તને પ્રભુ બેઠેલા હતા, શુક્લ ધ્યાનમાં લીન હતા અને પ્રભુની કેવી નવી પ્રાપ્તિ થઈ. જ્યાં પ્રભુને કેવળ જ્ઞાન થાય ત્યાં સમોસરની રચના કરવી એવો દેવોનો આચાર છે. સમોસરની રચના, અને જ્યાં સમોસરની રચના થાય ત્યાં દેશના આપવી એ ભગવાનનો આચાર છે. અને ભગવાને દેશના આપી પણ એ દેશના નિષ્ફળ ખબર છે ને? એ દેશના નિષ્ફળ. કેમ નિષ્ફળ થયું? શું કારણ? શિક્ષાનો ભાવ થાય. હજુ તો કેવળ હમણાં તો ક્યાંથી ચતુર્થ સંઘ હોય? અરે પણ હજુ તો કેવળ હમણાં જ થયું છે, તો હજુ સંઘ હવે સ્થાપવાનો છે. હતો ક્યાં? બરાબર. વાત એમ છે કે કોઈ મનુષ્યો ત્યાં નહોતા. એક વાત કે સંધ્યાનો સમય હતો. શું હતું? સંધ્યાનો સમય હતો. એટલે ગામની બહાર હતા પ્રભુ. ક્યાં હતા? ગામથી દૂર હતા, નદીના કિનારે. તો સાંજના સમયે ગામની બહાર કોણ રખડતું હોય? આ તો તમે હવે રખડો રાતે 1-2 વાગે, તમારા છોકરાને પોતરા રખડે, પણ બાકી એ જમાનો નહોતો. અને એટલે માત્ર દેવો હતા. શું હતા? અને દેવો ભગવાનની વાણી સાંભળે ખરા, સમજે ખરા, પણ આચરી ના શકે. સાંભળે ખરા, સમજે ખરા, પણ આચરી ના શકે. કેમ દેવો વૃત્તિમાં ન આવી શકે? ભાઈ, શા માટે? કેમ? શું કારણ? હા, પણ કેમ? પણ કેમ નથી એમ પૂછું છું. હા, શું? પણ કેમ નથી હોતા? તમે આટલા વર્ષો સુધી સાંભળ્યું, કોઈ ગુરુ ભગવાનને પૂછો તો ખરા ભાઈ. હા, પાછી એ વાત નહીં. તમને નથી? ખુરશીમાં બેહો છો, એસીમાં રહો છો, ખાટલેથી પાટલે રહો છો, કોઈ દાડો ભોંય બેહો છો? ઘરમાં ખુરશી પરથી સોફા પર, સોફા પરથી ખુરશી પર, નીચે બેઠો કોઈ દાડો? કેવા પુણ્ય ભોગવો હતો? એસીમાં, ગાડીમાં એસી, ઘરમાં એસી, પુણ્ય નથી ભોગવતા? તોય તમે સામાયિક કરો છો ને. દેવો કેમ ના કરી શકે? દેવો વ્યક્તિ કેમ ના લઈ શકે? શું ગોખેલા જવાબ આપો છો? કંઈક તો લોજિક લગાવો. પોપટ પાઠ. અરે ભાગ્યશાળી પ્રદ્યુમ્ન શ્રીશ્વરી મહારાજા આનો જવાબ આપતા એમ કહેતા હતા કે દેવોનું શરીર વૈક્રિય શરીર હોય. સાંભળો ને હવે પૂરું. દેવોનું શરીર વૈક્રિય શરીર હોય, અને એટલે એમના મનની અંદર જ્યારે પણ ઈચ્છા થાય એકના બદલે જ્યારે એટલા રૂપ કરી શકે. તો એક રૂપમાં સામાયિક કરીને બીજા રૂપમાં બગીચામાં ફરતો હોય તો સામાયિક કહેવાય. સમજી ગયા? એમને એટલે કે દેવોને આરાધના કરવામાં વૃત્તિમાં વૈક્રિય શરીર નડે છે. એટલે તેઓ કોઈ પચખાણ લઈ શકે નહીં, કરી શકે નહીં. સમજી ગયા? એટલે ભગવાન મહાવીરની પહેલી દેશના નિષ્ફળ ગઈ. શું કહ્યું?
ભગવાન મહાવીરની પહેલી દેશને નિષ્ફળ રહી. ભગવાન મહાવીરે તુરંત વિહાર કર્યો, અપાપોરી નગરીમાં પધાર્યા અને ત્યાં દેશના આપી ગણધર્વોની દીક્ષા, ગૌતમ ઇન્દ્રબુદ્ધિ વગેરે દીક્ષા આપી અને 11 ગણધર્વોની સ્થાપના કરી. કયો દિવસ હતો? વૈશાખ સુદ 11. એ દિવસે સંઘની સ્થાપના. ભગવાનની વાણી કેવી હતી? જે ઇન્દ્રબુદ્ધિ અહંકારથી ફૂલાઈને આવતા હતા એ પણ શાંત થઈ. ભગવાનની વાણી પાણી જેવી હતી. કેવી હતી? ભગવાનની વાણી પાણી જેવી હતી. પાણીના 3 કામ. પાણીના 3 કામ. પાણી તરસ छिपावे. શું કરે? પાણી તરસ. એક ભાઈએ પચખાન લીધા આંબેના આજે અને મને પૂછ્યું, સાહેબ નૌકાસીમાં પાણી પચખાન પાણી વાપર્યું? કારણ કે મને રોજ સવારે ઉઠીને 2 ગ્લાસ તરત જ વાપરવાની ટેવ છે. સમજી ગયા? ઠીક છે, હેબિટ છે. મેં ના પાડી કે ભાઈ ના થાય, कुर्सी सर कुर्सी वगैरह पचखान आंबे लेखा सुनना पड़ाए नहीं. ओके. પણ તરસ छिपावવાનું કામ કોનું? ભગવાનની વાણીનું પણ આ જ કામ કે જન્મો જન્મની આપણી તરસ छिपावे નહીં, મિટાવી દે. જન્મો જન્મની આપણી તરસ छिपावे નહીં, મિટાવી દે કે ફરી તરસ લાગે જ નહીં. ભગવાનની વાણી જો બરાબર ધ્યાનથી સાંભળીએ તો. ભગવાનની વાણીનું આ પહેલું કામ. કયું કામ? તરસ મિટાવે. પાણીનું પહેલું કામ તરસ મિટાવે. બીજી વાત, એ ભાઈ વ્યાખ્યાન દોડો નહીં, શાંતિથી કરો, ચૂપચાપ આવીને બેસી જાઓ. પાણીનું બીજું કામ આગ બુઝાવે. શું કરે? આગ બુઝાવે. ભગવાનની વાણીનું બીજું કામ આપણા વિષય કસાયોની આગ બુઝાવે. जिन मुख डीठी वाणी मीठी सूरत और बेलड़ी काक्ष व्यासे गयो वासे पिए रस सेवनी. एवी मीठी मधुरी वाणी साकर सेती तृणा लेती मुखे पशु चावती अमृत मीठू स्वर्गे जीठू सुरवधु गावती. ભગવાનની વાણી. ભગવાન પાણીનું ત્રીજું કામ મેલ કાપે. કપડા ધોવા હોય તો, વાસણ ધોવા હોય તો, પોતું મારવું હોય તો, પાણીનું ત્રીજું કામ કયું? ભગવાનની વાણીનું ત્રીજું કામ આપણા આત્મા પર લાગેલા કર્મોના મેલ કાપે. શું કરે? આપણા આત્મા પર લાગેલા કર્મોના મેલ કાપે. આ કામ ભગવાનને શાસ્ત્ર ગ્રંથોની અંદર, આગમ ગ્રંથોની અંદર આજથી આપણે અહીં એક આગમ ગ્રંથ વરવાનું, એટલે કે વરાવાનું અને જ્ઞાન પૂજન કરવાનું ચાલુ કરવામાં આવ્યું છે. રોજ આ રીતે એક આગમ ગ્રંથ બદલાવવામાં આવશે અને આ રીતે એની પૂજા કરવામાં આવશે. સાથે ગિરિશિલાનું પૂજન પણ આજે કરવામાં આવ્યું અને એ પણ દરરોજ કરવામાં આવશે. આગમ ગ્રંથ વરાવાનો નકરો માત્ર 1100 રૂપિયા અને ગિરિશિલાનું પૂજન નકરો ખિસ્સા ઉઠા કે લો. ગિરિશિલાના પૂજનનો નકરો માત્ર 500 રૂપિયા. અહીંયા આગળ કમિટીના મેમ્બરો બેઠેલા જ હશે, એમને નામ લખાવવા, રકમ એમને જમા કરાવી આવતીકાલનો લાભ આપી દેવામાં આવેલો છે. એના પછીના આગમ ગ્રંથોના નામ લખવાના. તો આ રીતે થશે. અહીંયા આગળ આગમ ગ્રંથનો પરિચય મૂકવામાં આવેલો છે. આ આચારાંગ સૂત્ર છે. પહેલું આગમ ગ્રંથ એ બિરાજમાન કરવામાં આવેલું છે. આગમ ગ્રંથોમાં એક દ્રષ્ટાંત આવે છે. એક માજી મજબૂરીથી મજદૂરી કરતા હતા, એટલે કે જંગલમાં જતા. ઉંમર તો થઈ ગઈ હતી,
કમરની તકલીફ, પગની તકલીફ, બધી તકલીફ હતી, પણ પેટની તકલીફ સૌથી મોટી હતી. એટલે પેટ ભરવાને માટે એ જંગલમાં જતા લાકડા વીણી લાવતા અને લાકડા બજારમાં વેચી અને જે પૈસા મળે એનાથી સીધું સામગ્રી લાવતા અને પછી એક દિવસનો રોટલો ખાતા. માજી ગયા હતા જંગલમાં લાકડા વીણવાને માટે. ભારી બાંધી અને ભારી કોકની પાસે માથે ચડાવડાવીને પોતે માથે લીધી અને માજી ચાલવા લાગ્યા. લાકડીની ભારી માથા ઉપર છે, એક હાથ લાકડાના ભારા ઉપર છે, એક હાથ કેડે મૂકે છે અને માજી ચાલે છે ડગમગ 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 કરતા. અને ત્યાં ભારી બરાબર બંધાઈ નહોતી એટલે 2-4-5 લાકડી નીચે પડી. શું કહ્યું? 2-4-5 લાકડી નીચે પડી. એટલે માજી કમરવાળો હાથ લીધો ઉપર અને ભારી પકડી રાખી અને આમ લાકડી લેવાને માટે ઝૂક્યા. અને ત્યાં ભગવાન મહાવીરની વાણી એના કાને પડી. શું થયું? ભગવાન મહાવીરની વાણી એના કાને પડી અને કથા એમ કહે છે કે જ્યાં સુધી ભગવાનની દેશના ચાલુ રહીને ત્યાં સુધી માજી એમને ઝૂકેલા રહ્યા અને ભગવાનની વાણીનું અમૃત પાન કરતા રહ્યા. શું કરતા રહ્યા? અમૃત પાન કરતા. જીનમુખ મીઠી, વાણી મીઠી. ભગવાનની વાણી આટલી મીઠી હતી, એવી હતી કે બસ માજીને કમરનું દર્દ ભૂલાઈ ગયું, ઘૂંટણનું દર્દ ભૂલાઈ ગયું અને માથે રહેલો ભાર પણ ભૂલાઈ ગયો. ભાગ્યશાળી અહીં આવ્યા છે તો આ રીતે ભગવાનની વાણી સાંભળજો. રોજ આપણે આગમ ગ્રંથોની જ વાત કરીશું. શું કરીશું? તમે જ્યાં પણ સંઘમાં હો, ગ્રંથ વરાવતા હો, એ ગ્રંથ ક્યારેય પણ ચોમાસામાં કોઈ ગુરુ મહારાજ સુધી પૂરો થતો નથી. શું થતું નથી? કોઈ ગુરુ મહારાજથી ગ્રંથ પૂરો થતો નથી. અને અમે ચતુર્માસ કરવા જઈએ અને પૂછીએ કે ગઈ વખતે ગુરુ ભગવતે કયો ગ્રંથ વાંચ્યો હતો, તો કોઈ સાહેબને નામ આવડતા નથી, યાદ નથી હોતા. 24 ભગવાનના નામ આવડે છે ને? પણ 45 આગમના નામ કેટલાને આવડે છે? મારા ભગવાનની વાણી જે ગ્રંથોમાં સચવાઈ રહી છે એ ગ્રંથોના